હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચેપ્ટર 5 આજે આપણે જોઈશું કે ઢાળ પર રહેલા પદાર્થ માટે પ્રવેગ તણાવ બળની ગણતરી કેવી રીતે થાય. ઓકે, એની સાથે સાથે એના જેવા બીજા કેટલાક ન્યુમેરિકલ્સ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે બહુ સિમ્પલ વેથી જઈએ કે મારી પાસે એક સમક્ષિતિજ સપાટી છે, તે સમક્ષિતિજ સપાટી પર બે પદાર્થ અલગ અલગ કોણે છે. આ θ1, આ θ2. આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, આ ગરગડી, અને આ ગરગડી પરથી આ જે પદાર્થ છે તે દોરી સાથે બાંધેલ છે. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આમાંથી કયો પદાર્થ નીચે સરકે. બહુ જ સિમ્પલ કન્સેપ્ટથી, બહુ જ સિમ્પલ. તો બધાના આન્સર્સ અલગ અલગ આવે છે. યાદ રાખો કે અત્યારે હાલ જે પદાર્થ લીધો છે, આ પદાર્થ તે લીસી સપાટી પર છે. કેવી સપાટી પર છે? લીસી સપાટી પર. મતલબ કે આ બંને સપાટી અને પદાર્થો વચ્ચે કોઈ ઘર્ષણ બળ નથી, પણ બંને પદાર્થો એકબીજા સાથે બંને સપાટી પર બાંધેલા હોવાથી ગતિ જોવા મળતી નથી. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, આપણા જે નિર્દેશન છે બળના તે આપી દઈએ. જેમ કે કેન્દ્ર નીચે તરફ આવે છે, mg નહીં લખીએ, m1g લખીએ. ચલો, ઓકે. આ થાય m1g cos θ1, આ થાય m1g sin θ1, ઉપર તરફ n1. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ધારો કે T. બંને દોરી એક જ છે એટલે તણાવ બળ બંનેમાં કેવું આવશે? એક જ આવશે. આ T ઉપર તરફ. સામાન્ય રીતે જ્યારે બી હું આ દાખલો ગણું છું ત્યારે ઢાળ વધારે હોવાથી તકલીફ રહે છે જ. m2g n2 m2g cos θ2 m2g sin θ2. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે એક્ઝેક્ટલી આમાંથી કયો પદાર્થ નીચે સરકે. તો આપણે એવું લખીએ કે ભાઈ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, FAQ, બરાબર. તો એમાં એવું આન્સર્સ આપવામાં આવે છે. આમાં ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન નહીં, પણ ફ્રિકવન્ટલી ગિવન આન્સર, FGA. કે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એ છે કે કયો પદાર્થ અથવા તો કયો બ્લોક નીચે આવે. તો ફ્રિકવન્ટલી ગિવન આન્સર એવા હોય છે તો કે જેનું દળ વધારે તે નીચે આવે, અથવા જેનો ઢાળ વધુનો આપણે એવું કહીએ કે જેનો ખૂણો મોટો હોય. ઓકે, જેનો ખૂણો મોટો હોય, આવું છે. પણ આ બંને પેટર્ન એકદમ રોંગ છે, એકદમ ખોટી. કેમ? તો આના આગળના લેક્ચરમાં જ આપણે શીખેલા છીએ કે કોઈ પણ પદાર્થ નીચે કેમ આવે? કારણ કે તેના પર નીચે તરફ બળ લાગે.
આ બંને પદાર્થમાં જે સપાટી પર સરકે છે તે બળ કયું છે? m1g sin θ, m2g sin θ. તો જે પદાર્થ માટે m1g sin θ, m2g sin θ માંથી જે બાજુ મોટી હશે, ધારો કે આનો બ્લોક દળ વધારે હશે, આનો ખૂણો ઓછો છે, આનું દળ ઓછું હશે, ખૂણો વધારે છે, એવું ના જુઓ. જેના માટે mg sin θ વધારે હશે તે નીચે આવશે. સિમ્પલ. કેમ? તો સૌથી પહેલા એ યાદ રાખો કે નીચે લાવવા માટે જવાબદાર કોણ? દળ, ખૂણો? ના, mg sin θ નીચે લાવવા માટે જવાબદાર છે. તો લખાય કે નીચે લાવવા માટે જે જવાબદાર છે mg sin θ છે, જેના માટે mg sin θ એટલે કે તેનું મૂલ્ય મોટું તે નીચે આવે. ઓકે, ધારો કે આપણે એવું વિચારીએ કે m1g sin θ1 is greater than m2g sin θ2 એવું આપણે કીધું છે. ધારો કે આનું મૂલ્ય વધારે છે. ચલો g કેન્સલ, માટે જેના માટે m1 sin θ1 is greater than m2 sin θ2 જેના માટે m sin θ નું મૂલ્ય વધારે હશે તે નીચે આવશે. ઓકે, જ્યારે કમ્પેરિઝનની વાત કરીએ ત્યારે આપણે જેમ ધાર્યું તેમ કે ભાઈ આ જે છે તે નીચે આવે છે. તો આગળના લેક્ચરમાં વાત થઈ હતી કે આભાસી બળ એ ગતિની વિરુદ્ધમાં લાગે છે, એટલે કે અહીંયા લાગે છે m1 એ. બ્લોક નીચે આવે, આભાસી બળ ઉપર લાગે. બ્લોક ઉપર જાય, આભાસી બળ નીચે આવે m2 એ. ઓકે, આ ખાસ યાદ રાખવાનું. હવે આપણી ગણતરી આવે છે કે આ બ્લોકમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે અને આ દોરીમાં તણાવ બળ કેટલું લાગશે. તો સૌથી પહેલા જોઈએ કે બ્લોક માટે આ બે ઉપર t પ્લસ m1a બરાબર m1g sin θ1 સમીકરણ નંબર 1. ઓકે, આના માટે t ઉપર m2a નીચે, m2g નીચે. બ્લોક 2 માટે અહીંયા નંબર આપી દઈએ તો તમને યાદ રહે. t ઉપર m2a પ્લસ m2g sin θ2 સમીકરણ નંબર 2. હવે કંઈ પણ કર્યા વગર સમીકરણ 2 ને સમીકરણ 1 માં જવા દો. 2 ને 1 માં મૂકો. t ની જગ્યાએ આખું મૂકી દો. m2a પ્લસ m2g sin θ2 પ્લસ m1a બરાબર m1g sin θ1. હવે આને પેલી બાજુ જવા દો, એ કોમન કાઢ લો. m1 પ્લસ m2 બરાબર m1g sin θ1 માઇનસ m2g sin θ2.
અહીંયાથી g કોમન કાઢ લો, m1 sin theta 1 માઇનસ m2 sin theta 2 છેદમાં m1 પ્લસ m2 ને નીચે જવા દો. તો આટલો પ્રવેગ ઉત્પન્ન થાય, આટલો પ્રવેગ તેમાં ઉત્પન્ન થાય છે. A ઇક્વલ્સ ટુ g m1 sin theta 1 માઇનસ m2 sin theta 2 ડિવાઇડ બાય m1 પ્લસ m2. ધારો કે એવું બની શકે કે બંને બ્લોક એક સરખા દળના આપેલા હોય તો m કોમન નીકળી જશે. sin theta 1 માઇનસ sin theta 2 એ બધી કન્ડિશન્સ છે. એ જ્યારે જ્યારે જીવી આવે ત્યારે આપણે એપ્લાય કરીએ. બની શકે ખૂણા સમાન આપેલા હોય તો sin theta કોમન નીકળી જાય. ઓકે, હવે એક કામ કરીએ કે જે પ્રવેગ છે એ પ્રવેગને કોઈ પણ એક સમીકરણમાં જવા દઈએ અને તણાવ બળ શોધી લઈએ. તો સમીકરણ 2 માં જવા દઈએ. સમીકરણ 2 માં એ મૂકો તો માટે t ઇઝ ઇક્વલ્સ ટુ, હવે m2 એના સ્થાને આ મૂકવાનું છે એટલે થોડું મેશી થશે, એક ખાસ યાદ રાખજો. m2 કૌંસ મોટો બનાવો, g m1 sin theta 1 minus m2 sin theta 2 divided by m1 plus m2 plus m2g sin theta 2. ઓકે, હવે કશું જ કોમન નથી કાઢવું, જસ્ટ એક સિમ્પલ એપ્લિકેશન આપણે અપ્લાય કરીએ કે m2 ને આની જોડે ગુણીએ અને આની જોડે ગુણીએ અને આ જે આખો લસા છે તે લઈને આની જોડે ગુણીએ. t m2g m1 sin theta 1, તો એવું લખાય કે m1 m2g sin theta 1, m1 m2g sin theta 1 અંદર m2 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 સ્ક્વેર g sin theta 2, m1 plus m2 ત્યાં ગુણો, m1 plus m2 m2g sin theta 2 છેદમાં m1 plus m2. ઓકે, હવે શું કરીશું તો m1 m2 g sin theta 1 minus m2 square g sin theta 2 plus, હવે તમે એક કામ કરો કે જે m1 m2 છે તેને અંદર ગુણો. ઓકે, કૌંસ ખોલ દો, m1 m2 g sin theta 2 प्लस m2 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 स्क्वायर g sin theta 2 छेदमा m1 plus m2. ओके, तो आवड़ी जशे अने आटલું કોમન નીકળી જશે, m1 m2g કોમન નીકળી જશે. તો તણાવ બળનું સૂત્ર થાય T બરાબર m1 m2 sin theta 1 plus sin theta 2 into g divided by m1 plus m2.
આ એકદમ ઇઝી સૂત્રો છે, સાવ ઇઝી સૂત્રો, બરાબર. આ સૂત્રો ખાસ તમે યાદ રાખો. આ સૂત્રો પર તમારે ઘણા બધા ન્યુમેરિકલ્સ ગણવાના આવશે. મોસ્ટ પ્રોબેબલ ન્યુમેરિકલ્સ તમને આમાંથી ગણવાના થશે. ઓકે, કેવી રીતે તો એ જોઈએ. એ પહેલાં સૌથી પહેલાં આ લખીને. ઓકે, ડન. હવે જોઈએ આપણે આપણા સૂત્રો અહીંયા નાખી દઈએ. તો કે છે કે એ પ્રવેગ બરાબર જી m1 sin theta 1 minus m2 sin theta 2 divided by m1 plus m2 ત્રણાવડ m1 m2 sin theta 1 plus sin theta 2 into g divided by m1 plus m2. ઓકે, હવે કેટલીક એપ્લિકેશન્સ જોઈએ આપણે. સૂત્ર તો આપણી પાસે એકદમ કોમન આવી ગયું છે. એપ્લિકેશન શું કહે છે કે ધારો કે કોઈ પરિસ્થિતિ એવી બની હોય કે આ જે બ્લોક છે એમાંથી એક બ્લોકનો જે ખૂણો છે તે 90 ડિગ્રી હોય. કેવી રીતે? આ રીતે. હવે એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે કોઈ દિવસ આને m1 ને આને m2 કહેવું ઉચિત નથી. મેં પહેલાં બી કીધું હતું, જે નીચે ગતિ કરે છે તે m1, જે નીચે ગતિ કરે છે તે m1 અને એના માટેનો ખૂણો θ1. ધારો કે આ ખૂણો θ છે, એટલે કે આપણે θ1 તરીકે θ લઈએ અને આ ખૂણો 90 છે, એટલે θ2 તરીકે કેટલો આવે? 90. ઓકે, અત્યારે હાલ એવું વિચારીએ કે આ જે બ્લોક છે તે નીચે તરફ આવે છે અને આ જે બ્લોક છે તે ઉપર તરફ જાય છે. ઓકે, આ જ આપણો સિનારીઓ વાપર્યો. એવું છે કે આનું દળ ખૂબ જ વધારે છે. તો θ1 ના સ્થાને θ મૂકો, θ2 ના સ્થાને 90 મૂકો. તો પ્રવેગ એ બરાબર g m1 sin theta minus m2 sin 90 divided by m1 plus m2 g m1 sin theta sin 91. ડાયરેક્ટ સૂત્ર યુઝ કરો, કિંમત આપેલી હોય એટલે મૂકી દો. એ જ રીતે તણાવ બળમાં sin theta, થીટાની જગ્યાએ 90 મૂકો તો sin 91. માટે તણાવ બળ T બરાબર m1 m2 sin theta plus 1 into g divided by m1 plus m2. કોણ ગતિ કરે છે એનાથી તણાવ બળને કોઈ ફરક નથી પડતો, ક્યારેય નહીં. ઓકે, ફરક કોને પડે છે? પ્રવેગને. કેવી રીતે? ધારો કે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એવું કહે છે ઓકે, બની શકે કે આ નીચે આવે, આ ઉપર જાય
તો યાદ રાખો જે નીચે આવે એના માટે θ1 બરાબર લેવાનું, જે ઉપર જાય એના માટે આપણે θ2 બરાબર લઈશું. જે નીચે આવે છે તેનું દળ આપણે m1 લઈશું, જે ઉપર જાય છે તેનું દળ આપણે m2 લઈશું. ઓકે, સૂત્રની અંદર જોઈ લઈએ કે આ વખતે θ1 બરાબર 90, sin 90 1 થાય, તો A ઇક્વલ્સ ટુ G sin 90 1 sin θ ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. અહીંયા તો સરવાળો છે. હા, sin θ પ્લસ 1 હતું એની જગ્યાએ શું થશે 1 પ્લસ sin θ. એનાથી કોઈ ફરક પડવાનો છે નહીં. મેં કીધું તે રીતે કયો બ્લોક ગતિ કરે છે તણાવ બળને કોઈ ફરક નહીં પડતો. ફરક કોને પડે છે? પ્રવેગને, પ્રવેગની દિશાને. કારણ કે જે રીતે બ્લોક ગતિ કરે છે એ પ્રમાણે આપણે m1 અને m2 એ દર્શાવવા પડે છે. ગતિની દિશા બદલાઈ જશે, m1 એ m2 એ બદલાઈ જશે, પરિસ્થિતિ આખી બદલાઈ જશે. ગતિ કરવા માટે જવાબદાર કોણ છે? m1 ને m2 ની પોઝિશન્સ. એટલા માટે વચ્ચે જુઓ માઇનસ છે એટલે ફરક પડે, વચ્ચે પ્લસ હોત તો કોઈ ફરક નથી. 3 + 2 કરો તોય 5 આવે, 2 + 3 કરો તોય 5 આવે, એનાથી કોઈ ફરક નહીં પડતો. ફરક ક્યારે પડે છે? 3 - 2 કરો તો 1 થાય, પણ 2 - 3 કરો તો -1 થાય. અહીંયા ફરક પડે છે. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ જઈએ. આ તો બે ન્યુમેરિકલ થઈ ગયા. ચલો ફટાફટ લખી લો. આગળ જઈએ. આગળ શું કહે છે? બની શકે, ધારો કે એવી પરિસ્થિતિ આવી શકે કે એક જે છે એ આખી સપાટી આડી હોય, એક જે છે તે ઊભી સપાટી હોય. જુઓ, આવી કન્ડિશન્સ આવે છે. હવે અહીંયા ચેક નહીં કરવાનું. હા, અહીંયા ચેક નહીં કરવાનું કે કોણ મોટું છે. ડેફિનેટ છે યાર, આ જ ગતિ કરીને નીચે આવે, પેલો ગતિ કરે નહીં. હા, તમે કોઈ દિવસ જોયું તમારા ઘરનું ટેબલ અચાનક ખસવા માંડે? નહીં ખસવા. પણ એવું સાંભળેલું છે કે ઘણી વખતે લટકતા પંખા તૂટી જાય છે. કોઈ દિવસ એવું સાંભળ્યું કે ઘરનું ટેબલ અચાનક દિવાલ પર અથડાઈ ગયું? ક્યારેય નહીં. તો સમક્ષિતિજ ગતિ આપમેળે ક્યારેય ના થાય, કારણ કે પૃથ્વી પર સમક્ષિતિજ પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ક્યાં સાંભળ્યું? પ્રક્ષિપ્ત ગતિમાં, કે આનો કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી, માત્ર આનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ખૂણા ચેક કરી લઈએ. તો આ જે સપાટી છે તે સપાટી કેટલાનો કોણ બનાવે છે? 90 ડિગ્રી. તો આ ગતિ કરે છે m1, આ 90 છે, θ1 લેવાનો. સમક્ષિતિજ સપાટી છે માટે θ2 બરાબર 0 m2. એઝ ઇટ ઇઝ પ્રવેગ એ g sin θ1 તરીકે sin 90, સોરી m1 sin 90 minus m2 sin 0 divided by m1 plus m2. sin 90 sin 0 g minus 0 divided by m1 plus m2. g ગુણી નાખો, m1 છેદમાં m1 પ્લસ m2g. આ થયો પ્રવેગ. તણાવબળની વાત કરીએ. sin 91 sin 0 0, g બરાબર m1 m2
sin 90 sin 0 0 divided by m1 plus m2 sin 0 0 sin 91 m1 m2 છેદમાં m1 plus m2 into g. ઓકે, આ થાય તણાવ બળનું સૂત્ર આ દાખલામાં. ક્લિયર? તો હવે આપણે એક ત્રીજી કન્ડિશન જોઈએ જેના ઉપર ન્યુમેરિકલ્સ માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું, પણ અત્યારે હાલ ધારો કે બંને બ્લોક લટકતા હોત, બંને બ્લોક લટકતા હોય બંને, તો સમક્ષિતિજ સપાટી દોરીએ. દોરી માટે બંને દોરી 90 ડિગ્રીનો કોણ બનાવે. m2 m1 θ1 90 θ2 90 લેવામાં આવે છે. ઓકે, તો આ ન્યુમેરિકલ થાય. હવે આપણે શું કરીશું, અહીંયા બંને જગ્યાએ 90 મૂકી દઈશું. તો a ઇઝ ઇક્વલ્સ ટુ g m1 sin 90 minus m2 sin 90 divided by m1 plus m2 sin 91 तो m1 minus m2 divided by m1 plus m2. આ થયો તમારો પ્રવેગ. થઈ ગયો? આ થયો પ્રવેગ. અહીંયા મૂકી દો sin 90 plus sin 90 1 plus 1 t is equals to m1 m2 sin 90 plus sin 90 g divided by m1 plus m2 sin 91 plus 1 2 m1 m2 તો જ્યારે પરિસ્થિતિ આ રીતે હોય, આ ન્યુમેરિકલ્સને કહેવાય છે ગરગડીવાળા ન્યુમેરિકલ. ખાસ કરીને ગરગડીવાળા ન્યુમેરિકલ્સને, કે જ્યારે બંને બ્લોક સીધા લટકતા હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું, p બરાબર 2 times m1 m2 divided by m1 plus m2 into g. ઓકે, ક્લિયર? તો આ હતા આપણા ન્યુમેરિકલ્સ, લીસી સપાટી માટેના ન્યુમેરિકલ. ઓકે, હવે આપણે એક એવું ન્યુમેરિકલ જોઈએ કે જેમાં 3 બ્લોક આવેલા હોય છે. તો આ લખી લો ત્યાં સુધી. 3 બ્લોકને આપણે લેવાના છે. એની કન્ડિશન ફિક્સ છે, એટલે એના પછી હું વધારે પડતું છંછેડીશું નહીં, ક્લિયર વે ઉપર જઈશું. ધારો કે એક બ્લોક છે, બીજો બ્લોક છે, ધારો કે આ વજનદાર છે, એ નીચે આવે છે, m1 કહીએ, બીજો લટકે છે અને આપણે m2 કહીએ, અને આપણે m3 કહીએ. અહીંયા આપણી પાસે 3 ખૂણા થશે. આ 2 માટે 90, આના માટે 0, આ 2 માટે 90, આના માટે 0. પણ આપણી પાસે 3 બ્લોક ગતિ કરે એવું કોઈ સમીકરણ છે નહીં, એટલે આપણે જાતે બનાવવું પડશે.
તો સિમ્પલ છે, આ નીચે તરફ આવે તો થાય M1G, આ નીચે તરફ છે માટે M2G, નીચે તરફ છે M3G. બરાબર, ત્રણે ત્રણમાં વજન બળ ક્યાં આવે? નીચે. તણાવ બળ T1, તણાવ બળ T2. તો આ તણાવ બળ આ બ્લોકને ખેંચે T1 અને આનું તણાવ બળ આ બ્લોકને એની તરફ ખેંચે T2. ક્લિયર? હવે યાદ રાખો કે આપણે ક્યારે પણ દોરી હતી તો એમાં તણાવ બળ પરસ્પર વિરુદ્ધ બતાવેલા હતા. પરસ્પર વિરુદ્ધ જ થાય છે. આ દોરી તમે સીધી કરશો ને, આમ કરીને આમ લાવશો તો આ જે તણાવ બળ ઉપર તરફ જાય છે તે સીધો થતા આમ જશે, આમ થઈ ગયા વિરુદ્ધ. તો એક જ દોરીમાં બે બાજુ તણાવ બળ આપણે વિરુદ્ધ લઈ શકીએ છીએ, જે એક બ્લોક માટે વિરોધ ઊભો કરે છે. કેવી રીતે? તો જ્યારે નીચે ગતિ થાય છે ત્યારે અમુક વિભાગ જે દોરીનો હોય છે તે ગતિ ન થવા દે, અને અમુક વિભાગ જે ખેંચાય છે તેના કારણે આ ભાગની દોરી આ બ્લોકને ખેંચવાનો પ્રયત્ન કરે છે. એટલે તણાવ બળ એક માટે વિરોધ ઊભો કરે છે, જ્યારે બીજા માટે ખેંચાણ બળ. એવું કહી શકાય કે આ જે T1 છે તે વિરોધ ઊભો કરે છે, જ્યારે આ જે T1 છે તે ખેંચાણ બળ ઊભું કરે છે. ઓકે, અને આવું એક જગ્યાએ નહીં, દરેક જગ્યાએ થાય. કોઈ પણ જગ્યાએ જ્યારે બળ આપવામાં આવે છે, જ્યારે કે આપણે એવું કહીએ કે કોઈ બ્લોકને આપણે બળ આપીએ તો બ્લોક ગતિ કરે, એવું ના હોય. અડધા બ્લોકના જે ટુકડા છે તે તો વિરોધ નોંધાવે છે, બીજા તે બળની અસર હેઠળ ગતિ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રકરણ 9ની અંદર ડિટેલમાં જોઈશું. ઓકે, હવે આપણે એવું કહેવું છે કે આ પદાર્થ નીચે આવે છે તો એના માટે આભાસી બળ ક્યાં લાગે? ઉપર. આ પદાર્થ ઉપર જાય છે તો આભાસી બળ ક્યાં લાગે? નીચે. આ નીચે આવે, આમ થાય, આમ આમ, આ રીતે, આ રીતે, આ રીતે. તો આ બ્લોક આ બાજુ જાય તો એના માટે આભાસી બળ આ દિશામાં જાય. ઓકે, ત્રણેય બળો માટે આપણે વિચારીએ. આનું સમીકરણ બનાવીએ. T1 પ્લસ M1A બરાબર M1G. આના માટે બનાવીએ તો કે T2 ઉપર M2A પ્લસ M2G. આમાંથી આપણે T1 ને કરતા બનાવીએ. ચલો, તો M1G માઇનસ M1A કરતા બનાવ્યા. કશું ઓપન નથી કરવું, એઝ ઇટ ઇઝ રાખો. ક્લિયર? આના માટે શું થાય? તો આના માટે આ જે T1 છે તે ખેંચાણ બળ છે, ગતિ આમ થાય છે. તો આ જે બ્લોક છે તેની વિરુદ્ધમાં છે. તો ત્રીજા બ્લોક માટે T1 જમણી બાજુ, T2 ડાબી બાજુ, M2A ડાબી બાજુ. હવે આ જે T2 છે તેની કિંમત મૂકો, આ જે T1 છે તેની કિંમત મૂકો, બંનેની કિંમત ત્યાં મૂકી દો. તો M1G માઇનસ M1A ડાબી બાજુ લખીએ, જમણી બાજુ મેન્શન કરીએ T2 M2A પ્લસ M2G. प्लस M2A, sorry my mistake, it's totally my mistake, M3A प्लस M3A. ओके, આપણે શોધવો છે પ્રવેગ, તો પ્રવેગમાં નાખી દો ને. તો એક કામ કરો, પ્રવેગના પદો ભેગા કરીએ. તો આને આપણે આ બાજુ લઈ જઈએ, આને આપણે આ બાજુ લઈએ. M1G માઇનસ M2G બરાબર પેલી બાજુ જાય તો M1A પ્લસ થઈ જાય, પ્લસ M2A પ્લસ M3A. G કોમન કાઢ લો, M1 માઇનસ M2 G
M1 प्लस M2 प्लस M3A પ્રવેગને કરતા બનાવો. M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે કે જેમાં અંશની અંદર માત્ર 2 બ્લોક કે જે લટકે છે તેની વાત છે અને છેદમાં 3 બ્લોક. ઓકે, તો આ થયો આપણો પ્રવેગ. હવે આપણે T1 શોધીએ. અહીંયા મૂકી દો. T1 બરાબર M1G માઇનસ M1A ના સ્થાને G રહી ગયા લખવાના. M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3G. કૌંસ ખોલીએ આપણે. M1G નહીં તો એક કામ કરીએ, M1 ને અંદર ગુણીએ G ની સાથે ને આખાને અહીંયા ગુણીએ, લસા લઈએ. M1G M1 પ્લસ M2 પ્લસ M3 માઇનસ માઇનસ M1 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 સ્ક્વેર G માઇનસ માઇનસ પ્લસ M1 M2G છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. ઓકે, હવે આપણે એક કામ કરીએ, કૌંસ ફરીથી ખોલીએ. આ વખતે M1G ને અંદર ગુણીએ, M1 સ્ક્વેર G પ્લસ M1 M2G પ્લસ M1 M3G માઇનસ M1 સ્ક્વેર G પ્લસ M1 M2G છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. M1 સ્ક્વેર G કેન્સલ થઈ ગયા. ઓકે, તો શું વધ્યું? તો કે M1 M2G પ્લસ M1 M2G 2 વાર અને M1 M3G. તો આપણે કામ કરીએ, તો બધામાં આ કોમન છે, એને કોમન કાઢી લઈએ. T1 બરાબર M1G કોમન M2 પ્લસ M2 ટ્વાઇસ M2 પ્લસ M3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 છેદમાં. તો આ થઈ ગયું તમારું તણાવ બળનું સૂત્ર. કયું તણાવ બળ? માત્ર T1 ની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? T1 ની. તમારે T2 જોઈતું હોય તો M2A મૂકવું પડશે. T2 જોઈતું હોય તો M2A. તો સૌથી પહેલા આ લખી લો ફટાફટ. ચલો, ઓકે. તો આપણા માટે પ્રવેગ હતો A બરાબર M1 માઇનસ M2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ M3G. ભૂસી નાખીએ. T2 માં મૂકો. T2 બરાબર M2 એના સ્થાને M1 માઇનસ M2 G છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3.
प्लस M2G कौंस खोलो T2 M2 M1 એટલે કે M1 M2 G माइनस M2 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 स्क्वेर G प्लस आ लसा लीने सामे गुणीए तो M1 M2 G M2 M2 स्क्वेर G M3 M2 G छेद में M1 प्लस M2 प्लस M3 कैंसल कॉमन चेक करो M2G 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 कॉमन है काट लो तो जेम पेला में M1G कॉमन निकळ्या था 1 साथे 1 એટલે 2 साथे 2 कॉमन काढीશું तो जे M2 होता है डबल थी गया तो यहाँ M1 डबल थी जैसे M1 प्लस M1 2M1 प्लस M3 डिवाइडेड बाय M1 प्लस M2 प्लस M3 ओके तो आ हमेशा याद रखવાનું शॉर्टकट थी पण याद राखी શકો છો કે भाई 1 बार है तो 2 डबल है 2 बार है तो 1 डबल है 3 कॉमन है ओके तो आ थोड़ा न्यूमेरिकल था ओके हवे आना पछी आपणे जोईशुं के ज्यारे पण ढाळ आपेलो होय ढोळाव अने एमां घर्षण आपेलो होय त्यारे शुं थाय क्लियर त्यां सुधी आ लखेलुं चलो फटाफट हवे जोईए कि जो ब्लॉक खरबचडी सपाटी पर होय तो शुं थाय एनी अंदर आपणे एक्सट्रीम लेवल चेक कर लीए एक्सट्रीम लेवल बराबर धारो के आ ब्लॉक छे आ रीते M1G M2G एज अपना नियमों M1G sin theta 1 M2G sin theta 2 N1 M1G cos theta 1 अथवा तो अहींया लखीए आपणे एने M1G cos theta 1 N2 M2G cos theta 2 तनाव बट T ओके ब्लॉक नीचे आवे M1 ए ऊपर ब्लॉक ऊपर जाए M2 ए नीचे कॉमन बात हवे अपना टॉपिक नी मेन बात धारो कि आ बन्ने सपाटी नो घर्षणांक अलग अलग है ओके तो आ जे ब्लॉक है एना प्रमाणे जो पदार्थ नीचे आवे तो घर्षण बल क्या लागे ऊपर तरफ जो ब्लॉक ऊपर जाए तो घर्षण बल क्या लागे नीचे तरफ ओके चलो प्रॉपर डायरेक्शन ले लिए व्यवस्थित ट्रायंगल दौड़िए तो तमने समझ में आवे वधारे तो आना परथी आपणे हवे गणतरी लेवानी छे आपणे बधाने खबर छे कि भाई F1 बराबर शुं थाय
તો કે μ1 n1 અને n1 તરીકે આપણે શું વાપરીશું તો કે n1 ને બેલેન્સ કરે છે m1g cos θ1. જે લોકોએ ગઈ વખતનો પ્રીવિયસ લેક્ચર નથી જોયો સજેસ્ટ કે પહેલા એ જુઓ પછી અહીંયા જુઓ. f2 બરાબર μ2 n2 તરીકે m2g cos θ2. ઓકે, હવે આપણે આપણી ગણતરીમાં જઈએ. તો સૌથી પહેલાં તો કયા બળો ઉપર છે અને કયા બળો નીચે છે. તો m1g sin θ1 એક નીચે છે, m1a t અને f1 ત્રણે ઉપર છે. બ્લોક 1 ની વાત કરીએ. m1a પ્લસ t પ્લસ f1 બરાબર m1g sin θ1 t ને કરતા બનાવો અથવા તો એક કામ કરો t રહેવાનો નંબર 1. હવે આપણે કરીએ બ્લોક 2 માટેની વાત. બ્લોક 2 ની શું પરિસ્થિતિ છે તો કે f2 નીચે, m2g નીચે, m2a નીચે, ખાલી t ઉપર. તો t બરાબર m2a પ્લસ f પ્લસ m2g sin θ2. એક કામ કરો, આ t1 ને ઉપર જઈને મૂકી આવો અહીંયા. માટે m1a પ્લસ m2a પ્લસ f2 પ્લસ m2g sin θ2 પ્લસ f1 બરાબર m1g sin θ1. ઓકે, જેમાંથી આપણે એ કોમન કાઢી લઈએ અને આ બંનેને પેલી, આ ત્રણેયને પેલી બાજુ જવા દઈએ. એ કોમન m1 પ્લસ m2, અહીંયાથી g કોમન m1 sin θ1 માઇનસ m2 sin θ2. હવે આપણે બંને પેલી બાજુ જવા દઈએ, માઇનસ f1 માઇનસ f2. તો આ એક સૂત્ર તમે લખી શકો છો કે g m1 sin θ1 માઇનસ માઇનસ m2 sin θ2 કોઈ ચેન્જ નહીં, માઇનસ f1 પ્લસ f2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. આ સૂત્ર તમારા માટે લખી શકાય છે. ધારો કે બંનેના ઘર્ષણ બળ સમાન હોય તો f પ્લસ f 2 ટાઈમ્સ f. હવે આપણે શું કરીએ કે f1 f2 ના સ્થાને આ નાખી દઈએ. તો આપણે જોઈએ છે f1 પ્લસ f2, સરવાળો કરીએ તો બંનેમાં g કોમન છે. μ1 m1 cos θ1 પ્લસ μ2 m2 cos θ2 સીધું ત્યાં મૂકી દઈએ. એ બરાબર g m1 sin θ1 માઇનસ m2 sin θ2 માઇનસ g μ1 m1 cos θ1 plus μ2 m2 cos θ2 divided by m1 plus m2. આ એક સાદું સૂત્ર આવું બને છે. g કોમન લઈ લઈએ. સૂત્ર બહુ મોટું બનવાનું છે. m1 sin θ1 minus m2 sin θ2
માઇનસ મ્યુ1 m1 cos theta 1 માઇનસ મ્યુ2 m2 cos theta 2 divided by m1 plus m2. Let me check કે તમને દેખાય છે. Yes. તો A is equals to G. હવે શું કરશો? તો એક કામ કરો, m1 કોમન કાઢ લો. તો sin theta 1 માઇનસ મ્યુ1 cos theta 1. હવે માઇનસ m2 કોમન કાઢો. m2 તો કૌંસમાં sin theta 2 પ્લસ મ્યુ2 cos theta 2 કૌંસ પૂરો છેદમાં m1 પ્લસ m2. તો આ થયો તેમાં ઉદ્ભવતો પ્રવેગ, અને પ્રવેગની કિંમત પછી ઉપર મૂકશો એટલે એની અંદર ઉદ્ભવતા તણાવ બળના સૂત્રો પણ તમને મળી જશે. કોઈ એક સૂત્રને ટાર્ગેટ કરીએ. ઓકે, ખાસ કરીને એમાં પ્રવેગ પૂછાય છે, તણાવ બળ બહુ રેરલી પૂછાય છે, કદાચ હજુ સુધી લગભગ પૂછાયો પણ નથી. તો આ હતો આજનો આપણો લેક્ચર કે જેની અંદર આપણે ચર્ચા કરી કે ઢાળ પરથી પદાર્થ હોય, લટકતો પદાર્થ હોય, હા, એના માટે પ્રવેગ અને તણાવ બળના સૂત્રો કેવી રીતે મેળવવામાં આવે છે, પ્રવેગ અને તણાવ બળ એમાં કેવી રીતે હોય છે, ઓકે, ડિટેલમાં આપણે જોયું. હવે તમારે વધારે ડિટેલમાં આની સ્ટડી કરવાની છે. જ્યારે આપણે ન્યુમેરિકલ જોઈશું ત્યારે આ સૂત્રોને સીધા વાપરીશું. ઓકે, તો એટલા માટે આ સૂત્રો તમને આવડતા હોવા ખૂબ જ જરૂરી છે. ક્લિયર? જ્યારે પણ તમે જી નીટની એક્ઝામમાં જોશો ને આવા કોઈ પણ સૂત્રો આવશે, કોઈ પણ દાખલા આવશે, તો સૂત્રો સીધા આવડતા હશે તો તમે એને ટાર્ગેટ કરી શકશો. નહીં તો આટલું બધું તારવવા માટે તમારી પાસે બહુ સમય જશે, જે લગભગ તમારી પાસે નથી હોતું. ક્લિયર? તો આ છે એની સમજૂતી, તારવણી. અને બીજું શું, વિડીયો ગમે તો કમેન્ટ ઇટ, and thank you for watching this video.